રામ રામભાઈ બધાને આપણે હવે આવી ગયા જામનગરથી બધું દૂધ કમ્પ્લીટ કરી અને પાછા નલ પટેલ બાપુ ને બધા આવી ગયા ભાઈ ફરવા. ભૂકો એટલો પ્રિયો હોય થોડોક હે હરાઈ જાય ને બેગ ચીપ્યા જેવું હે. આજ બપોરે હારીને જવું છે ફાઇનલ પાકા પાયે. મોટલા બાંધી ફટાફટ હારી લઈએ આપણે. તો નીકળી ભાઈ ભરી લીધું હે. ફેરા પડ્યા 12:30 વાગી ગયા હવે બસ એને કે ના હે ને ભેહું ને હાલે છે દવા ફરજવામાં જ્યાં ત્યાં હોય ને પાવડર પીરો આવે ને ચોપડા છે જો આ ભીંગ આખી ત્રાહે થઈ જાય ઠંડક વાળા ભીંગ. તો હાલો ભાઈ બપોરા થઈ જાય બપોરા કરી દઈએ. ટ્રેક્ટર ભાઈ નવી લોકેશનમાં મુકાયો જો હા કારી કરે છે ને ઉકળ ચડાવ્યું. આમાં ઝાડવા આવી દેવાની જરૂર છે હવે છાંયો થઈ જાય. પાવડો હજી ભાઈ ઉતાર્યો ન્યા પડ્યો છે એક દોરો એટલે હટાવ્યો નથી અમે ઓલો. રાજલક્ષ્મી તો જમાના મોટી જેવી એટલે અહીંયા ઉભે સુદામાં હે ને ભાઈ કપડા લીધા થઈને પછી આવી ગયા ચંપલ ને બૂટું લેવા બધું. છોકરીને ચંપલ લઈ લઈ ઘરે પૂગી આવ્યા હતા અને રોજના મન મરે ને તો યાર હક નહીં લઈ આવી હક લઈએ તો મામાને છોકરો નહીં હતા કપડાં લેવા. આજે કપડાં લેવા ગયા હતા આપણે પાછા ગુજરાત શહેરમાં બાકાજી બોલાવી ત્યાંથી વળી 5-7 જોડી લઈ આવ્યા. ચંપલ ને બૂટું ને ઘણું લેવું હતું એને મોડપુરમાં સપ્તાહ થાય ને ત્યાંથી લઈ આવ્યા એટલે. અને હવે કઈ પોરો લિયા ભૂન રાખીને દેખાશે ને 4 વાગે બસતા કરી મકાઈમાં ગરી જાય તો નક્કી નહીં. કેવો લાગ્યો ભાઈ વિડીયો કોમેન્ટ કરજો. આવા નવા વિડીયો જો માટે સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ.